ઉના ફાયરિંગ કાંડ મામલે હવે ઘણા મોટા ખુલાસા થઈ શકે છે અને આ ખુલાસા થવાની સાથે આમ આદમી પાર્ટીની ચિંતામાં ઘરખમ વધારો પણ થઈ શકે છે તેવું અત્યારે લાગી રહ્યું છે। શું છે સમગ્ર મામલો અને અમે આવું કેમ કહી રહ્યા છે તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગીર સોમનાથના ઉનામાંથી જે ગઈકાલે બનાવ સામે હતો, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા એવું કહેવામાં આવતું હતું કે મારા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। રાત્રે બે લોકો બાઇક સવાર આવ્યા અને મારા પર ફાયરિંગ કર્યું છે, જેના કારણે આપણે જોયું કે ગુજરાતનું રાજકારણ ખૂબ જ ગરમાઈ ગયું। આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ મેદાને આવી ગયા, તેમના દ્વારા ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી, પોલીસ પર પણ ઘણા બધા સવાલો ઉઠ્યા, પરંતુ આ મામલામાં હવે ઘણો મોટો વળાંક સામે આવ્યો હોય તેવું લાગે છે અને પોલીસે આ મામલે એવા મોટા ખુલાસા કર્યા છે જેને કારણે આમ આદમી પાર્ટીની ચિંતામાં હવે ઘરખમ વધારો નોંધાઈ શકે છે। આવું અમે એટલે કહી રહ્યા છે કે આ ઉમેદવાર પોતે જ પોતાના પર ફાયરિંગ કર્યું અને પોતે જ પોલીસ પાસે આવ્યો અને જેના હરીફ છે તેને હરાવવા માટે આખું કાવતરું રચ્યું હોય તેવો ભાંડો હવે પોલીસે આપ ઉમેદવારનો ફોડી લીધો છે। સૌપ્રથમ પોલીસે શું ખુલાસા કર્યા છે તે સાંભળી લઈએ। ભાઈ બાંભણિયા જે ઉનાના રહેવાસી છે એ ઉના પોલીસ સ્ટેશન ખાતે આવેલા હતા અને તેમને એવી ફરિયાદ કરી હતી કે એમના ઉપર કોઈ બે અજાણ્યા શખ્સોએ ફાયર કર્યું છે। આ એ સમયે પોતાની વ્હાઇટ કલરની બ્રેઝા લઈ અને ઉનાથી કરી અને આપણે સોમનાથ ભાવનગર હાઈવે ઉપર ગરાડ ગામ બાજુ જતા હોવાનું તેઓ જણાવે છે। તેઓ પોલીસ સ્ટેશને આવ્યા પછી એમની તબિયત થોડીક નાદુરસ્ત જણાતા અને પીએસઓ પાસે એમને રજૂઆત કરતા હતા। એ દરમિયાન તેઓ ઢળી પડ્યા હતા અને એમને તાત્કાલિક પોલીસે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા જેથી તેમની પ્રાથમિક સારવાર થઈ શકે। ત્યારબાદ આપણી પોલીસની ટીમ અધિકારીઓ સહિત ત્યાં હોસ્પિટલ ગયા હતા અને તેમનું નિવેદન લીધું હતું અને નિવેદનમાં તેમણે જે જણાવ્યું હતું કે કોઈ બે અજાણ્યા શખ્સો જે જતા હતા ત્યારે પોતાનું વ્હીકલ લઈને, ત્યારે સામેની બાજુથી ફ્રન્ટ વિન્ડશીલ્ડ ઉપરથી એમના ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો છે અને એ પછી પોતાનો જીવ બચાવીને પોલીસ સ્ટેશને આવેલા હતા। સમગ્ર આક્ષેપોનું પોલીસે એલસીબી, એસઓજી, લોકલ પોલીસ સ્ટેશન, ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ, ડિવિઝનના ડીવાયએસપી અને હું ખુદ પણ ગઈ રાત્રે લગભગ સવારે 4:30 વાગ્યા સુધી અહીંયા જ હતો, એમને કરેલા આક્ષેપોની ખૂબ ઊંડાણપૂર્વક અમે તપાસ કરી છે। એફએસએલની ટીમ પણ બોલાવેલી હતી કારણ કે ફાયર થયેલું છે કે કેમ, વિન્ડશીલ્ડમાં જે કહેવાય છે કે ફાયર થવાથી જે હોલ પડેલો છે એ એનાથી થયેલું છે કે કેમ, એ સમગ્ર મુદ્દાઓની ખૂબ જ તલસ્પર્શી એફએસએલની ટીમ બેલેસ્ટિક એના તમામ સાધન સરંજામ સાથે આવ્યા હતા અને એમને ખૂબ જ ઊંડાણપૂર્વક, ચોકસાઈપૂર્વક અનેક પેરામીટર ઉપર એને ચકાસ્યા બાદ એફએસએલના રિપોર્ટમાં એવું આવ્યું છે કે આ પ્રકારની કોઈ ફાયરિંગની ઘટના બનવા પામેલ નથી અને સમગ્ર જે આખું ઘટનાક્રમ છે એ એમને ઉપજાવી કાઢેલો છે અને એમને ચોક્કસ તેમના સામાવાળાને કોઈ પણ પ્રકારે યંત્રણ પ્રકારે કાનૂની દાવપેચમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું અત્યારે અમને લાગી રહ્યું છે। સર, તો એના ઉપર કાર્યવાહી હવે થશે? હા, બીજું આપને એક જણાવી દઉં કે જ્યારે એ સૌથી પહેલા એમના એ જેમ કહે છે એમના પ્રમાણે ફાયર થયા બાદ જ્યારે પોલીસ સ્ટેશન પોતાનું વ્હીકલ લઈને સીધા પોલીસ સ્ટેશને આવે છે, આ પોલીસ સ્ટેશને આવે છે ત્યારે એમનું વાહન મુખ્ય પોલીસ સ્ટેશન બિલ્ડિંગમાં એન્ટર થવાના પગથિયા પાસે ચેક લઈને આવે છે અને આ સમગ્ર ઘટના ઉના પોલીસ સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વારના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થયેલી છે, જેમાં પોતે આખા વાહનમાં એકલા બેઠા છે, ડ્રાઇવિંગ સીટ ઉપરથી પોતે ઉતરે છે ત્યારે તેમના પાસેથી તેમના કપડામાંથી એક બુલેટ નીચે પડે છે। એફએસએલ પરીક્ષણમાં અમે આ બુલેટ આપી એને કબજે લીધી, કાયદેસર બધી વિવિધ પ્રોસિજર ફોલો કરી અને એ જ્યારે અમે એનું પરીક્ષણ કરાવ્યું છે ત્યારે અમને આ બુલેટ જીવંત હોવાનું જણાયેલ છે। કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવે છે અને જીવંત બુલેટ લઈને આવે છે કે પોતાના કબજામાં આર્મ્સ એક્ટ પ્રમાણે હથિયાર કે ફાયર આર્મ્સના કોઈ કારતૂસ રાખે તો એ આપણે જાણીએ છીએ કે આર્મ્સ એક્ટ પ્રમાણે એક ગુનો બને છે। તો આ બુલેટ એમની પાસે ક્યાંથી આવી,
શા માટે એ લાવ્યા હતા? કારણ કે જો ફાયર થયેલું હોય એમના આક્ષેપ પ્રમાણે તો બુલેટ લાઈવ તો મળવી જ ન જોઈએ. બીજું કે બુલેટ મળે છે તો FSLએ વિવિધ પરીક્ષણ કરે છે, એના ઉપર ગન પાવડરની કોઈ હાજરી જણાઈ આવેલ નથી. જે જગ્યાએ વિન્ડશીલ્ડ ઉપર બુલેટ ફાયર થઈ છે એ જગ્યાએ પણ FSLએ વિવિધ પરીક્ષણો કર્યા છે, એના ડાયામીટર માપ્યા છે. બુલેટનો જે ડાયામીટર છે અને વિન્ડશીલ્ડમાં જે હોલ પડ્યો છે એના ડાયામીટરમાં પણ ઘણો બધો અંતર આવી રહ્યા છે. આ પણ શંકા ઉપજાવે છે. કોઈ પણ ફાયર આર્મ્સમાંથી જ્યારે બુલેટ ફાયર થાય છે ત્યારે એના ઉપર ગન પાવડરની હાજરી આવતી હોય છે, એ હાજરી પણ નથી મળતી, વિન્ડશીલ્ડ પર પણ નથી મળતી. આ ઉપરાંત વાહનમાં અંદરની સાઈડથી પણ કોઈ પણ જાતનું બુલેટના કોઈ પાર્ટિકલ્સ મળતા નથી. એટલે આ બધી બાબતો એક મોટી કોન્સ્પિરસી તરફ લઈ જાય છે અને સમગ્ર ઘટનાક્રમ ઉપર એક શંકા ઉપજાવે છે. અને મોડી રાત સુધી FSL અને અમારા પોલીસની વિવિધ ટીમો ગણમથલના અંતે અમે આ કન્ક્લુઝન ઉપર આવ્યા છીએ કે આવો કોઈ બનાવ બનવા પામેલ નથી ફાયરિંગનો. અને આ જે વ્યક્તિ છે અજય ભાણાભાઈ બાંભણિયા ઉનાવાડાના વિરુદ્ધમાં એમના કબજામાં, કારણ કે પોલીસ સ્ટેશનના CCTVમાં આ આબાદ રીતે કેચ થઈ ગયું છે, તો એના આધારે એમના કબજામાં જે બુલેટ રહેલી છે એના ઉપર ઉના પોલીસ સ્ટેશનમાં BNS ભારતીય ન્યાય સંહિતાની કલમ 212, 217, 214 અને આર્મ્સ એક્ટની કલમ 3 અને 25A અનુસાર એમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધવામાં આવેલ છે. સર, એ કાચમાં હોલ પડ્યું છે તો આખરે શું તપાસમાં બહાર આવ્યું છે કે કઈ રીતે હોલ? તપાસમાં જે બુલેટનો ડાયામીટર છે અને એમાં જે વિન્ડશીલ્ડ ઉપર જે ડાયામીટર છે એમાં મેં આપને અગાઉ કીધું કે એમાં ડિફરન્સ છે, તો આ એક શંકા ઉપજાવે છે. આ હવે તપાસનો વિષય છે કે આ હોલ કેવી રીતના પાડવામાં શક્ય છે કે કોઈ ધારદાર પદાર્થથી પણ પાડી શકાય છે. જે વ્યક્તિ આ ઘટના ઘટી છે સંપૂર્ણ કાવતરું રચ્યું છે કરવા પાછળ હેતુ શું હોય છે? કારણ કે અત્યારે સુનાવણીનો માહોલ છે. એ આપ લોકો સમજી શકો છો કે ભાઈ શા માટે રચ્યું છે. હું આપના માધ્યમથી એક વાત બહુ ક્લિયર કરી દેવા માંગુ છું કે આ રીતે કાયદાનો અને પોલીસનો દુરુપયોગ કરી પોતાના સ્વાર્થ સાધનારા તત્વોને હું ખાસ ચેતવણી આપવા માંગુ છું. અને આ કેસ આ જિલ્લા માટે અને સમગ્ર રાજ્ય માટે એક સીમાચિહ્નરૂપ બની રહેશે કે જ્યારે તમે કોઈને ખોટા ફસાવવા માટે અથવા તો પોલીસ અને કાયદાનો દુરુપયોગ કરી અને જ્યારે તમે કોઈને નિર્દોષને ફસાવવા જાઓ છો તો એનું પરિણામ શું આવે છે અને તમારે એની કેટલી ગંભીર કિંમત ચૂકવવી પડે છે. સાહેબ, એમના પાસે કાર્ટિજ નહીં હોય તો એના કંઈક શું અસર હોય? અત્યારે એ કાર્ટિજ સામાન્ય રીતે જે દેશી કન્ટ્રી મેડ હોય છે, જેને આપણે સામાન્ય ભાષામાં કટ્ટો અથવા દેશી તમંચો કહીએ છીએ, એવાનું હોવાની અમને અત્યારે શક્યતા જણાઈ રહી છે. આ બધે કબજે કર્યું છે. હાલ પૂરતું કબજે નથી કર્યું કારણ કે અત્યારે અમારું ફોકસ ફાયરિંગ થયેલું છે કે કેમ એ ઘટના ઉપર જ રહેલું હતું. ફાયરિંગનું આ અમારે ક્લિયર કરતા આ વસ્તુ અમારે ધ્યાને આવે છે. એના CCTV પણ હું તમને શેર કરીશ કે એ ભાઈ જ્યારે ગાડીમાંથી ઉતરે છે તો એમના શરીર ઉપરથી બુલેટ નીચે જમીન ઉપર પડે છે અને પછી એક પોલીસવાળાને દેખાય છે કે આ બુલેટ શું છે કે શું છે, અને પછી એ કાયદેસર પંચનામું કરીને આપણે બધી પ્રોસેસ કરીએ છીએ. એટલે બુલેટ રાખવી, ફાયર આર્મ્સ રાખવું એ આપ જાણો છો કે એક ગુનો છે અને એના આધારે જ એમના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે. સર, એ આમ સામેની બે વ્યક્તિનું નામ હતું, એ વ્યક્તિ કોણ છે એ કંઈ તપાસ? એ તપાસનો વિષય છે. એમને અજાણ્યા શખ્સો કહ્યા છે. હવે એ કોના ઉપર કરતા હોય એ એમનો પ્રશ્ન સર, છે. અટકાયત કરી છે આની? અત્યારે અટકાયત કરી છે અમે, અને અત્યારે થોડુંક એમની તબિયત બગડી છે એટલે અત્યારે એમને જે પ્રાથમિક સારવાર માટે લઈ ગયા છીએ. અટકાયત કરીને આગળ આ એમનું ઘટનાક્રમમાં કોણ કોણ સામેલ છે, આ કાવતરું રચવામાં એમની સાથે કોણ કોણ સામેલ છે, અમે એમને પણ પકડશું. અને આપના માધ્યમથી હું ફરીથી એક વખત એક કડક સંદેશો આપવા માંગુ છું કે આવી રીતે પોલીસ અને કાયદાનો જો મિસયુઝ કરશો તો તમારે ગંભીર કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે. ઓકે સર. એટલે જે રીતે અહીંયા તમે પોલીસને સાંભળ્યા અને પોલીસ દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી છે કે જે 38 વર્ષના અજયભાઈ બામણિયા છે તેમણે પોતાના પર હુમલો થવાનું નાટક કર્યું હતું ને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દાવો એવો કર્યો કે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તેની કાર પર ફાયરિંગ કરી તેનો હત્યાનો પ્રયાસ કર્યો છે. પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલી તટસ્થ તપાસ અને એમાં જે ટેકનિકલ સર્વેલન્સના આધારે એવું ખબર પડી કે આ આરોપી પોતે જ ઢોંગ કરી રહ્યો હતો અને જે પોતાના હરીફ છે તેને હરાવવા
હરાવવા માટે આખું કાવતરું જે છે આ આપ ઉમેદવાર અજય બામણિયા દ્વારા રચવામાં આવ્યું હતું. સમગ્ર કામગીરીમાં નાયબ પોલીસ કમિશનર દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવ્યું છે. તેના માર્ગદર્શન અનુસાર ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નામજોગ તપાસ હવે આગળ નોંધવામાં આવશે અને આ ઉમેદવાર સામુ FIR પણ હવે કરી દેવામાં આવી છે. એટલે જે રીતે ગઈકાલે આ ફરિયાદી દ્વારા જ વાત એવી કહેવામાં આવતી હતી કે હું પોલીસને જે રીતે કહું છું એ હિસાબથી પોલીસ ફરિયાદ નથી લખી રહી, પોલીસ અલગ હિસાબે તપાસ કરી રહી છે, પરંતુ હવે જ્યારે આ મામલે મોટા ખુલાસા થયા છે ત્યારે જોવાનું રહેશે કે શું થશે. શું આમ આદમી પાર્ટી આ પ્રકારની રાજનીતિ કરી રહી છે તે કેટલી યોગ્ય છે? કેમ કે જે પ્રમાણે ઉમેદવાર દ્વારા એવી વાતો કહેવામાં આવતી, ઈસુદાન ગઢવી મેદાને આવી ગયા હતા, પ્રવીણ રામ આવ્યા હતા, ગોપાલ ઇટાલિયા આવ્યા હતા, તેમના દ્વારા પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પરંતુ હવે જ્યારે પોતાનો જ ઉમેદવાર ચોર નીકળ્યો છે ત્યારે હવે પોલીસ શું કરશે? હવે ઉમેદવાર પર ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. આગળના સમયમાં શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. આ વિષયની અંદર તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.